लाया प्रभु जी खाली बर्तन लाया प्रभु जी भर दे उसे भर दे तेरी आत्मा से भर दे साथे મળીને भर दे उसे भर दे तेरी आत्मा से खाली बर्तन लाया प्रभु जी खाली बर्तन लाया प्रभु जी भर दे उसे भर दे तेरी आत्मा से भर दे उसे भर दे तेरी आत्मा से भर दे। Thank you, Jesus. Hallelujah. Thank you. Thank you. આખું અઠવાડિયું પ્રભુ ઈસુને વધારે ઓળખીશું, પ્રભુ ઈસુને વધારે જાણીશું, રાઈટ? કેમ કે પ્રભુ ઈસુ એક એવા વ્યક્તિ છે, એવા ઈશ્વર છે કે બાઇબલમાં પણ એમના વિશે સંપૂર્ણ લખવામાં નથી આવ્યું. સંપૂર્ણ લખવામાં, તમારા મારા તારણ માટે સંપૂર્ણ લખવામાં આવ્યું છે, પણ પ્રભુ ઈસુ વિશે એ કોણ છે એમના વિશે સંપૂર્ણ કેમ કે લખી શકાય એવું જ નથી. એટલા પુસ્તકો નથી, એટલું જ્ઞાન નથી કે પ્રભુ ઈસુ વિશે સંપૂર્ણ તમે લખી શકો. બહુ મર્યાદિત છે, પણ એ મર્યાદિતમાં પણ આપણે ઘણું બધું પ્રભુ ઈસુ વિશે જાણતા નથી, થોડી જ બાબતો જાણીએ છીએ. અને એટલે પ્રયત્ન કરીશું, કેમ કે જેટલા આપણે ઈશ્વરને ઓળખીશું ને, પ્રભુ ઈસુને ઓળખીશું, એટલા જ આપણે આત્મિક રીતે આગળ વધીશું. અને એટલે આ જે સમય છે ને, એ વધવાનો સમય છે. હાલેલુયા. બાજુ બેઠા છે એમને કહી દો, વધવાનો સમય છે. હાલેલુયા. હાલે ના એવી રીતે નહીં, બરોબર કહો. યસ, હાલેલુયા. વધવાનો સમય છે, વધવાનો સમય છે. પ્રભુનું વચન આપણે ખોલીએ, રોમનોને પત્ર 8મો અધ્યાય અને એનું 29મું વચન. તૈયાર છો બધા? રેડી? યસ. કેમ કે જેઓને તે અગાઉથી જાણતા હતા, તેઓને વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જ્યેષ્ઠ થાય. છેલ્લું જે વાક્ય છે ને, 2 વાક્ય, એ બહુ જ મહત્વના છે અને એની પર આપણે ભાર આપીએ. તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય. જો ઈશ્વર પિતાની ઈચ્છા છે કે આપણે બધા જ જે વિશ્વાસ કરે છે પ્રભુ ઈસુ પર, એ લોકો કોના જેવા બને? એમના દીકરાની પ્રતિમા જેવા થાય, એમના દીકરાના સ્વરૂપમાં, એમના દીકરાની પ્રતિમા જેવા થાય. એનો અર્થ એવો કે હજુ થયા નથી. એટલે તો ઈશ્વર ઈચ્છે છે કે એમનો દીકરો એટલે પ્રભુ ઈસુ જે છે, અને પ્રભુ ઈસુનું જે પ્રતિમા છે, પ્રભુ ઈસુનું જે સ્વરૂપ છે, આપણે બધા પ્રભુ ઈસુ જેવા બનીએ. કેમ બનવાની જરૂર? કેમ કે આપણે પ્રભુ ઈસુ જેવા નથી. પણ ઈશ્વરે તો જ્યારે આદમને બનાવ્યા ત્યારે કેવા બનાવેલા? કોની પ્રતિમામાં? ઈશ્વરની પ્રતિમામાં. આદમ એ પ્રભુ ઈસુ જેવા હતા, ઈશ્વર જેવા હતા, એમના પ્રતિમામાં એમને બનાવવામાં આવેલા. પણ આપણે જાણીએ છીએ, બહુ એમાં નહીં જઈએ, પાપના લીધે શું થયું? એ જે ઈશ્વરની પ્રતિમા હતી એ ભ્રષ્ટ થઈ ગઈ. એટલે ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરની પ્રતિમા આદમમાં રહી નહીં. અને એટલે આદમથી પછી જે બધા જન્મ્યા, આપણે બધા, એ બધા કેવા પ્રતિમામાં જન્મ્યા? ભ્રષ્ટ પ્રતિમામાં. અમુક પ્રતિમા ઈશ્વરની છે આપણામાં, પણ અમુક પાપની પ્રતિક સ્વરૂપ આવી ગયું. એટલે ઈશ્વર હવે શું ઈચ્છે છે કે તમે પાછા હવે પ્રભુ ઈસુના જેવા બનો. કોના જેવા બનો? પ્રભુ ઈસુ જેવા બનો. આપણે
પ્રભુ ઈસુની પ્રતિમામાં આગળ વધવાનું છે. તમારો ને મારો જીવનનો ઉદ્દેશ કયો છે વાલાઓ? ખબર છે? એકવાર પ્રભુ ઈસુને સ્વીકારી લીધા ને તારણનો અનુભવ થયો પછી વિશ્વાસીના જીવનનો ઉદ્દેશ શું બને છે? પ્રભુ ઈસુ જેવા બનવાનું. બીજું કશું જ નહીં. એક જ ઉદ્દેશ છે તમારો ને મારો, પ્રભુ ઈસુના જેવા બનવાનું છે. અને તમે વિચાર કરો, પ્રભુ ઈસુના જેવા આપણે દિવસે દિવસે બનતા જઈએ તો આપણા જીવન, આપણું કુટુંબ, આપણી પલટણ કેવી હોય? આ ઉદ્દેશ છે. આ ઉદ્દેશ છે કે ઈસુના જેવા બનીએ. પણ હવે વાત શું છે કે ઈસુના જેવા બનવા માટે ઈસુને તો ઓળખવા પડે કે નહીં? કોઈકના જેવું તમારે બનવું હોય તો પહેલા તો એ વ્યક્તિ વિશે તમારે અભ્યાસ કરવો પડે, જાણવું પડે કે એમને શું ગમે છે, શું નથી ગમતું, કેવા કપડાં પહેરે છે, કેવા કપડાં નથી ગમતા, કેવું ખાવાનું એમને ગમે છે, કેવું ન. તમારે એ વ્યક્તિ જેવા બનવા માટે જાણવું પડે કે એ વ્યક્તિ કેવા છે. પ્રભુ ઈસુ જેવા બનવું છે ને તો તમારે મારે જાણવું પડશે કે એ કેવા છે, તો આપણે એમના જેવા બની શકીશું. અને મને ખબર છે કે આપણે લોકો પ્રભુ ઈસુને અમુક હદ સુધી ઓળખ્યા છે અને જાણ્યા છે, પણ હવે વધારે ઓળખીશું એમને, તો એમના જેવા બનીશું. પ્રભુ ઈસુ વિશે બે માન્યતા છે. ઓકે, પ્રભુ ઈસુ વિશે બે માન્યતા છે. જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે પહેલી માન્યતા આ છે કે પ્રભુ ઈસુ જે લગભગ 30 કે 33 વર્ષ જે પૃથ્વી પર રહ્યા, તો એ પ્રભુ ઈસુ ઈશ્વર તરીકે જીવ્યા પૃથ્વી પર. ઓકે, પહેલી માન્યતા કઈ છે કે પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર જન્મ લીધો ત્યારે કેવી રીતે જીવ્યા? ઈશ્વર તરીકે. કેવી રીતે? બોલો, કેવી રીતે? ઈશ્વર તરીકે જીવ્યા. આ પહેલી માન્યતા છે. એટલે એનો અર્થ એ કે પ્રભુ ઈસુએ જે ચમત્કારો કર્યા, જે સાજાપણું કર્યું, જે અજાયબ કાર્યો એમણે કર્યા, પરાક્રમી કામો કર્યા, એ બધા કેમ કર્યા? કેમ કે એ ઈશ્વર હતા એટલે એ કરી શક્યા. પહેલી માન્યતા છે. ચલો આપણે વિચાર કરીએ. સુવાર્તાઓમાં માથી, માર્ક, લૂક, યોહાનમાં તમે વાંચ્યું છે પ્રભુ ઈસુએ કયા કયા કાર્યો કર્યા, કયા ચમત્કારો કર્યા, કયા સાજાપણું આપ્યું. કોઈ કહેશો? ચાલો જલ્દી. હે? બરાબરથી. ઓકે, કાનામાં એમણે પાણીનું શું બનાવ્યું? દ્રાક્ષરસ બનાવ્યો, ચમત્કાર કર્યો. પછી બીજું કોઈ? જલ્દી. લાજરસને જીવતો કર્યો. કેટલા દિવસ પછી? 4 દિવસ પછી. રાઈટ. પછી બીજા કયા ચમત્કારો, સાચાપણું? આંધળાને દેખતો કર્યો. રાઈટ. પછી લંગડાને ચાલતા કર્યા. પછી કોઢ જે હતો એને શુદ્ધ કર્યો. પછી લોહીવા વાળી સ્ત્રી કેટલા વર્ષથી? 12 વર્ષથી. એને પ્રભુ ઈસુએ સાજી કરી. પછી સ્ત્રીને બચાવી, પ્રભુ એને પાપ માફ કર્યા. પછી માતાને સાજો કર્યો 38 વર્ષથી. પાણી પર કોણ ચાલેલું? તો બોલો ને, પ્રભુ ઈસુ શું કર્યું? પાણી પર ચાલ્યા. પાણી પર એમનો અધિકાર હતો. પછી પવન અને મોજાને એમણે શબ્દથી શાંત પાડ્યા. ઘણું બધું સુવાર્તાઓમાં પ્રભુ ઈસુ વિશે અજાયબ બાબતો લખવામાં આવી છે કે પ્રભુએ ચમત્કારો કર્યા. વિશ્વાસમાં ના આવે, કોઈ માણસ કરી ના શકે એવા કાર્યો, એવા ચમત્કારો પ્રભુ ઈસુએ કર્યા. પહેલી માન્યતા વાળા જે લોકો છે એવું માને છે કેમ કે એ ઈશ્વર હતા એટલે એમણે આ બધું જ કર્યું. એ ઈશ્વર હતા એટલે શક્ય હતું. એ ઈશ્વર હતા એટલે પાણી પર ચાલી શક્યા. એ ઈશ્વર હતા એટલે 4 દિવસ પછી મરેલા માણસને એમણે જીવતો કર્યો. એ ઈશ્વર હતા એટલે પવન અને મોજા એ એમનું સાંભળ્યું, કેમ કે એ ઈશ્વર હતા. એટલે પ્રભુ ઈસુ વિશે આ પહેલી માન્યતા છે કે પૃથ્વી પર એમણે જે સેવાઓ કરી એનું કારણ એ હતું કે ઈશ્વર હતા, ઈશ્વર તરીકેનો જે અધિકાર હતો એટલે એ કરી શક્યા. બીજી માન્યતા પ્રભુ ઈસુ વિશે આ છે, અને તો એ છે
કે પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે એ સંપૂર્ણ માણસ તરીકે જ આવ્યા અને માણસ તરીકે જ જીવ્યા. ઈશ્વર હતા, પણ ઈશ્વર તરીકેનો જે અધિકાર કહેવાય, ઈશ્વર તરીકેનું જે સામર્થ્ય કહેવાય, એનો ઉપયોગ પ્રભુ ઈસુએ સહેજ પણ કર્યો નહીં. અને એક સામાન્ય માણસ તરીકે એમણે આ બધા જ કાર્ય કર્યા. એક સામાન્ય માણસ તરીકે આ બધા એમણે ચમત્કારો કર્યા, સાજા કર્યા, મરેલાને જીવતા કર્યા. એક સામાન્ય વ્યક્તિ તરીકે, માણસ તરીકે. આ બીજી માન્યતા છે. તમે કહેશો નહીં, પણ આ બેમાંથી તમે કઈ માન્યતામાં છો એ તમે નક્કી કરી લો. પહેલી માન્યતા છે કે ઈશ્વર તરીકેના અધિકારથી એમણે આ બધું જ કર્યું. બીજી માન્યતા એ છે કે માણસ હતા અને છતાંય એમણે આ બધું કર્યું. રાઈટ? આપણે પ્રભુના વચનમાંથી એટલા માટે જોવા માંગીએ છીએ કેમ કે આપણે કોના જેવા બનવાનું છે? કોના જેવા? પ્રભુ ઈસુ જેવા. એટલે પ્રભુ ઈસુની યોગ્ય સમજ હશે તો એવા આપણે બનીશું. જેવી સમજણ હશે એવા આપણે બનીશું. એટલે બાઇબલ શું કહે છે? આ બે માન્યતાઓમાંથી બાઇબલ શું કહે છે કે પ્રભુ ઈસુ એ કેવી રીતે આ બધું કર્યું એ આપણે જોઈશું. ચાલો, હિબ્રુઓને પત્ર, હિબ્રુ 2 અધ્યાય, હિબ્રુ 2. કાઢી રહ્યા છો ત્યાં સુધી બાજુમાં કહી દો, ઈસુ જેવા બનવાનું છે. શરમાશો નહીં, કહી જ દેજો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હિબ્રુઓને પત્ર એનો 2 અધ્યાય, એનું 14મું વચન. હિબ્રુ 2:14. રેડી? તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શૈતાનનો નાશ કરે. છોકરા માંસ અને લોહીના બનેલા છે. આપણે શાના બનેલા છીએ? બાજુ મળીને જુઓ તો કે બરોબર છે કે નહીં? લોહી માંસ જ છે કે બીજું કંઈક છે? પ્લાસ્ટિક રોબોટ કઈ આવ્યું નથી ને? છોકરા તો શાના બનેલા છે? રક્ત અને માંસના. એટલે જે શરીરના બનેલા છે, બેઝિકલી એ કહેવા માંગે છે કે આપણે લોકો શરીરના છીએ. આપણે શરીરના છીએ. અને પ્રભુ ઈસુ વિશે લખવામાં આવ્યું છે એ પણ કેવા? શરીરના ભાગીદાર થયા. એટલે પ્રભુ ઈસુ પણ એમણે જ્યારે જન્મ લીધો ત્યારે એ જન્મ એમનો કેવો હતો? રક્ત અને માંસથી. પવિત્ર આત્મા દ્વારા ગર્ભ રહ્યો હતો, પણ જ્યારે એમનો જન્મ થયો ત્યારે પ્રભુ ઈસુ તમારા મારા જેમ શરીર વાળા જ હતા. એમને જ્યારે ખિલ્લા મારવામાં આવ્યા ત્યારે કશું નીકળેલું? શું નીકળ્યું હતું? રાઈટ. તમને ખિલ્લા મારે તો શું નીકળે? ચોક્કસ નીકળશે. મારી જોઈએ તો નહીં. રાઈટ. તમારે મારે જે શરીર છે, લોહી છે, બાઇબલ એવું કહે છે પ્રભુ ઈસુ પણ એવા જ હતા. બિલકુલ તમારા મારા જેવા, જેમને શરીર હતું અને એ શરીરમાં આવ્યા. એટલે હિબ્રુ 2:14 એવું કહે છે કે છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા. એવી જ રીતે પ્રભુ ઈસુ એ જન્મ. 17 અને 18મું વચન, એ 2 અધ્યાય 17 અને 18. તેથી તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓ જેવા થવું જોઈતું હતું. ઓકે, આજે મેં વાંચ્યું ને, હું અલગ રીતે વાંચું છું, તમે પકડી પાડજો કે મેં શું ભૂલ કરી વાંચવામાં. રેડી? અંદર જોજો. તેથી તેમને એટલે પ્રભુ ઈસુએ, ઓકે, તેથી પ્રભુ ઈસુએ અમુક બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું. મેં શું ભૂલ કરી? તેથી પ્રભુ ઈસુએ કેટલી બાબતમાં?
બહુ જ મહત્વનું છે, આને ભૂલતા નહીં. સમજણ મેળવજો. તેથી પ્રભુ ઈસુએ કઈ બાબતમાં? સઘળી બાબતમાં, બધી જ બાબતોમાં કોના જેવા થવું જોઈતું હતું? પોતાના ભાઈઓ જેવા, એટલે શિષ્યો જેવા. પ્રભુ ઈસુના શિષ્ય જેવા હતા. પ્રભુ ઈસુએ પણ બધી જ બાબતોમાં એમના શિષ્ય જેવા બનવાનું હતું. વાહ! એનો અર્થ એ થયો કે શિષ્યો જેવા હતા એવા પ્રભુ ઈસુ બધી જ બાબતોમાં એમના જેવા હતા. એ બન્યા, એમના જેવા જ બન્યા. બધી જ બાબતોમાં ધ્યાન રાખજો. એક પણ બાબત એવી નથી કે શિષ્યો અલગ હતા અને પ્રભુ ઈસુ અલગ હતા. બાઇબલ એવું કહે છે, આ તમારું જ બાઇબલ કહે છે ને કે હું કહું છું, બધી જ બાબતોમાં પ્રભુ ઈસુએ પોતાના ભાઈઓ જેવા થવાનું હતું. રાઈટ? તો હિબ્રુનું પુસ્તક આપણને આ બે બાબત કહે છે. લુકની સુવાર્તા 2 અધ્યાય. લુકની સુવાર્તા 2 અધ્યાય. થેન્ક યુ જીસસ. રેડી? એનું 52મું વચન. લુકની સુવાર્તા 2 અધ્યાય, એનું 52મું વચન. પ્રભુ ઈસુ જ્ઞાનમાં તથા કદમાં ને ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં શું લખ્યું છે? વધતા ગયા. ફરીથી, જો તમે પેન લાવ્યા છો ને તો આ અંડરલાઈન કરજો. હું જે કહું છું એ વધતા ગયા, એ અંડરલાઈન કરજો. બહુ જ મહત્વનો શબ્દ છે. આગળની જે એમાં હતું બધી જ બાબતોમાં, એ અંડરલાઈન કરજો. બધી જ બાબતોમાં. અને હવે અહીંયા કહે છે, શું કહે છે? શું વાંચ્યું આપણે? વધતા ગયા. શામાં વધતા ગયા? જ્ઞાનમાં. તમે સમજો છો? પ્રભુ ઈસુએ જ્ઞાનમાં વધવું પડ્યું. પ્રભુ ઈસુએ જ્ઞાનમાં વધવું પડ્યું. તમે મને કહો કે ઈશ્વરને જ્ઞાનમાં વધવું પડે? હા કે ના? ઈશ્વરને જ્ઞાનમાં વધવું પડે? ઈશ્વરને ચોપડીઓ વાંચવી પડે શીખવા માટે? ઈશ્વરને ટ્યુશન જવું પડે? ના. કેમ? એ પોતે જ જ્ઞાન છે. ઈશ્વરને તો ભૂતકાળ, આજનું અને આવનાર સમયનું બધું જ જ્ઞાન છે. પણ આપણું બાઇબલ પ્રભુ ઈસુની ઓળખાણ એવી આપે છે કે એમણે જ્ઞાનમાં વધવું પડ્યું. એટલે જેમ જેમ પ્રભુ ઈસુ ઉંમરમાં વધતા ગયા એમ એમ એ નિયમ શાસ્ત્રને પણ શીખતા ગયા, જ્ઞાનમાં વધતા ગયા. જો ઈશ્વર તરીકે જીવ્યા હોત પૃથ્વી પર તો એમણે જ્ઞાનમાં વધવાની જરૂર પડે? બિલકુલ નહીં. જો ઈશ્વર તરીકે જીવ્યા હોત તો, કેમ કે એમની પાસે બધું જ્ઞાન હતું જ. પણ બાઇબલ એવું કહે છે કે પ્રભુ ઈસુ જ્ઞાનમાં વધ્યા, કદમાં વધ્યા, ઈશ્વર અને માણસની પ્રસન્નતામાં એ વધતા ગયા. પ્રભુ ઈસુએ વધવું પડ્યું. એટલે તમે વિચાર કરો, પ્રભુ ઈસુએ સુથારના ઘરમાં જન્મ લીધો હતો. યુસુફ જે સુથાર હતા. હવે બાઇબલ એવું કહે છે કે આખી સૃષ્ટિ જે છે ને એ પ્રભુ ઈસુ દ્વારા સર્જન કરવામાં આવી. શબ્દ જે પ્રભુ ઈસુ હતા એમના દ્વારા આખી સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું. એટલે જે ઝાડ ને બધું જોઈએ છે ને એ કોના દ્વારા ઉત્પન્ન થયું? પ્રભુ ઈસુ દ્વારા. પણ જ્યારે સુથારના ઘરમાં પ્રભુએ જન્મ લીધો ને ત્યારે જો ઈશ્વર તરીકે હોત ને તો સુથારે ફર્નિચર બનાવવાનું હોત, સુથારે ખુરશી બનાવવાની હોત પ્રભુ ઈસુએ, તો પ્રભુએ શું કરવાનું હતું? બોલવાનું જ હતું, ખુરશી થઈ જાય અને ખુરશી થઈ જાય. કેમ? ઈશ્વર બોલે અને થાય. બોલવાથી આ બધું થયું. પણ બોલવાથી એમણે નહીં કર્યું, એ શીખ્યા. યુસુફ એમના પિતાની સાથે રહી અને એ શીખ્યા કે ખુરશી કેવી રીતે બનાવવાની, ટેબલ કેવી રીતે જ્ઞાનમાં વધ્યા. દુનિયાનું જ્ઞાન અને મૂસાના નિયમ શાસ્ત્રનું જ્ઞાન, એમાં એમણે વધવું પડ્યું.
વાલાઓ, એટલે તમારે ને મારે આ પ્રભુ ઈસુને જાણવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખરેખર પૃથ્વી પર જીવ્યા ત્યારે કેવી રીતે જીવ્યા, ઈશ્વર તરીકે કે મનુષ્ય તરીકે. બાઇબલ એવું કહે છે એમણે જ્ઞાનમાં વધવું પડે. ફિલિપીનો પત્ર એનો 2 અધ્યાય, આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો, ફિલિપીનો પત્ર એનો 2 અધ્યાય, છઠ્ઠું વચન છે, ત્યાંથી વાંચીશું. ફિલિપી 2:6. પોતે ઈશ્વરના રૂપમાં છતાં, ઓકે, અહીં તો ક્લિયર થઈ જાવ તમે. પ્રભુ ઈસુ વિશે લખવામાં આવ્યું છે કે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, એટલે પ્રભુ ઈસુ કોના રૂપમાં હતા? ઈશ્વર. પ્રભુ ઈસુ ઈશ્વર હતા, એ ઈશ્વર હતા અને ઈશ્વરના સ્વરૂપમાં હોવા છતાં શું લખ્યું છે? દેવ સમાન હોવાનું પકડી રાખવાને એમણે ઈચ્છ્યું નહીં. ઈશ્વરના રૂપમાં હતા, પણ જ્યારે પૃથ્વી પર આવવાનું થયું ત્યારે ઈશ્વર સમાન હોવાનું એમણે પકડી રાખવાને ઈચ્છ્યું. હેલો, સમજો છો બધા? કોણ હતા? ઈશ્વર હતા. પણ જ્યારે પૃથ્વી પર જન્મ લેવાનો થયો તો બાઇબલ શું કહે છે? એમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. એનો અર્થ એ થયો કે એમણે ઈચ્છા રાખી કે હું પૃથ્વી પર જઉં છું ને તો હવે ઈશ્વર તરીકે નહીં જઉં. એ જે અધિકારો છે ઈશ્વરના, જે બોલે અને થાય એવી રીતે હું નહીં જઉં. ઈશ્વર સમાન હોવાને પકડી રાખવાને એમણે ઈચ્છ્યું નહીં. તો શું લખ્યું છે આગળ? માણસોના રૂપમાં આવીને. આ બહુ મહત્વનું છે. જો એ કોના રૂપમાં આવ્યા? માણસોના રૂપમાં. તમારું મારું જે રૂપ છે, એટલે તો આપણે આગળ વાંચ્યું કે રક્ત માંસના છોકરા છે અને એવા જે ભાગીદાર થયા. માણસોના રૂપમાં પ્રભુ ઈસુ આવ્યા. માણસોના રૂપમાં. માણસના રૂપમાં આવ્યા અને પોતાને, અંડરલાઈન કરજો, ખાલી કર્યો. તમારા બાઇબલમાં નોંધી લેજો, અને બાઇબલમાં તો ઠીક, અહીંયા નોંધી લેજો કે એમણે પોતાને ખાલી કર્યો. એટલે ઈશ્વરના રૂપમાં હતા, પણ એમણે મનુષ્યના રૂપમાં આવ્યા અને પોતાને ખાલી કરી નાખ્યો. પ્રશ્ન: પ્રભુ ઈસુએ શાનાથી પોતાને ખાલી કરી નાખ્યા? રાઈટ? પ્રભુ ઈસુએ કઈ બાબતથી પોતાને ખાલી કરી નાખ્યા? કોના સ્વરૂપમાં હતા? ઈશ્વરના સ્વરૂપમાં. પણ હવે કોના સ્વરૂપમાં આવ્યા? માણસના સ્વરૂપમાં. એટલે બાઇબલ શું કહે છે? એમણે ઈશ્વરનું જે સ્વરૂપ હતું ને એને સાઈડ પર મૂકી દીધું. એમણે પોતાને ઈશ્વરના સ્વરૂપથી, ઈશ્વરના અધિકારથી પોતાને ખાલી કરી નાખ્યા. આ તો એવું થયું કે પાણીની બોટલ તમારી પાસે અત્યારે છે, તમારે એમાં પેપ્સી ભરવી છે, તો તમારે શું કરવું પડશે? બોટલને ખાલી કરવી પડશે. એટલે તમે પાણી ખાલી કરી દો છો અને એમાં પેપ્સી ભરો છો. આ ખાલી કર્યું. પ્રભુ ઈસુએ પોતાને ખાલી કર્યો. શાનાથી ખાલી કર્યો? દેવત્વથી, ઈશ્વરત્વથી. ઈશ્વરના સ્વરૂપમાં એ હતા, પણ ઈશ્વર સમાન હોવાને પકડી રાખવાને એમણે ઈચ્છ્યું નહીં. એ કહે છે કે ના, હું પૃથ્વી પર જઉં છું તો માણસનો જેવો જ બનીશ. ઈશ્વર તરીકેનો મારો જે અધિકાર છે, સત્તા છે, ગૌરવ છે, મહિમા છે, બધું જ હું મૂકી દઈશ. પોતાને એમણે ખાલી કરી નાખ્યા અને એક માણસના રૂપમાં એ આવ્યા. આ તમારા મારા પ્રભુ ઈસુ છે. અને એટલી હદે ત્યાં એવું લખવામાં આવ્યું છે, માણસના રૂપમાં પોતાને ખાલી કર્યો. અને માણસના રૂપમાં પણ એ આવ્યા તો કયું એમણે ધારણ કર્યું?
દાસનું રૂપ ધારણ કર્યું. એટલે એકદમ નીચી કક્ષાનું જે કહેવાય દાસ, કે જે લોકો, જેનો માલિક આવે ને બહારથી તો એના પગ ધોવે, એના બૂટ કાઢે ને એના પગ ધોવે, એવો દાસ, એવા દાસ પ્રભુ ઈસુ બન્યા. ઈશ્વર હતા પણ પૃથ્વી પર જ્યારે આવ્યા ને ત્યારે એમણે ઈશ્વર તરીકે જીવન નહીં જીવ્યા. ઈશ્વર હતા પણ ઈશ્વર તરીકે એ જીવન જીવ્યા નહીં, માણસ તરીકે જીવ્યા, સંપૂર્ણ માણસ તરીકે જીવ્યા. એ ઈચ્છે તો પોતાના ઈશ્વર તરીકેના અધિકારનો ઉપયોગ કરી શકતા હતા, પણ ઈશ્વર તરીકેના અધિકારનો ઉપયોગ એમણે કર્યો નહીં. સંપૂર્ણ રીતે માણસ તરીકે એ પૃથ્વી પર આવ્યા. તમને પ્રશ્ન થતા હશે કે જો માણસ તરીકે આવ્યા તો આ બધું કેવી રીતે કર્યું? માણસ તરીકે આવ્યા તો આ બધું કર્યું કેવી રીતે એમણે? કે બાઇબલ તો બહુ સ્પષ્ટ કહે છે કે ઈશ્વર તરીકેના અધિકારોથી એમણે ખાલી કર્યા અને મનુષ્યના રૂપમાં આવી ગયા, તમારા મારા જેવા જ બની ગયા. એટલે છે ને તમારે ને મારે આ પ્રભુ ઈસુનો આભાર માનવો જોઈએ, હૃદયથી આભાર માનવો જોઈએ કે થેન્ક યુ જીસસ, પ્રભુ આભાર કે તમે મારા જેવા જ બન્યા અને પૃથ્વી પર તમે જીવ્યા, મારા જેવા જ સંઘર્ષમાંથી તમે પસાર થયા અને છતાંય તમે પાપ ના કર્યું, મારા જેવા જ પરીક્ષણોમાંથી તમે પસાર થયા પણ તમે પાપ ના કર્યું, તમે ભૂલો ના કરી, મારા જેવા તમે, તમારા ને મારા પ્રભુ ઈસુ એ બિલકુલ તમારા ને મારા જેવા એ પૃથ્વી પર રહ્યા અને જીવ્યા અને સેવા કરી માણસ તરીકે. જાણો છો, જો ઈશ્વર તરીકે જીવ્યા હોત ને પૃથ્વી પર, બહુ ધ્યાનથી સાંભળજો અને સમજજો, જો ઈશ્વર તરીકે પૃથ્વી પર 1% બી નહીં, 1% તમે ઈચ્છા કરો ને, જો થોડું પણ ઈશ્વર તરીકેનું એ જીવન જીવ્યા હોત ને પૃથ્વી પર તો તમે એની પાછળ ના ચાલી શકીએ. એ નમૂનો તમારા ને મારા માટે નથી. સમજો છો? કેમ કે જો ઈશ્વર તરીકે જીવ્યા હોત તો તમે એમના જેવા બની જ નહીં શકતા, પણ જો મનુષ્ય તરીકે જીવ્યા છે તો તમે એમના જેવા બની શકીએ છીએ. એ ખરો નમૂનો તમારા ને મારા માટે. જો માણસ તરીકે છે તો તમે પ્રભુ ઈસુ જેવું જીવન જીવી શકીએ છીએ, અને એ સાચો નમૂનો પ્રભુ ઈસુ. એટલે તો પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા તો મનુષ્ય તરીકે, કે જેથી તમે એમના જેવા જ બની શકીએ, એમના જેવા કામ કરી શકીએ. જો પ્રભુ ઈસુ સહેજ પણ ઈશ્વર તરીકે જીવ્યા હોત તો વધસ્તંભ પર જે બલિદાન થયું ને તો એ માણસનું ના ગણાય, ઈશ્વરનું બલિદાન ગણાય. સમજ્યા તમે? તો એ બલિદાન સ્વીકારવામાં ના આવે, કેમ કે માણસને માટે માણસે મરવું જોઈતું હતું, ઈશ્વરે નહીં. ઈશ્વર મરે તો એ બલિદાન તમારા મારા કામનું નહીં, પણ જો માણસ મરે તો તમારા મારા પાપ માફ થયા છે. એટલે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા અને વધસ્તંભ પર ગયા ને તે માણસ તરીકે ગયા, એટલે તમારા મારા પાપ એ માફ કરી શકે છે અને એમનું બલિદાન સ્વીકાર્ય છે. બાકી ઈશ્વર મરી ગયા હોય તો બાઇબલ કહે છે કે ના, માણસના માટે માણસે મરવું જોઈએ, રક્ત માણસનું વહેવડાવવું જોઈએ, તો એ રક્તમાં માણસને પાપની માફી મળે. એટલે પ્રભુ ઈસુ વિશે જે યોગ્ય વિચાર છે, યોગ્ય સમજ છે, એ જાણવી બહુ જરૂરી છે. બાઇબલ એવું કહે છે કે પ્રભુ ઈસુ તમારા ને મારા જેવા જ આ પૃથ્વી પર આવ્યા, રહ્યા, સેવાઓ કરી, પણ પાપ એમના જીવનમાં રહ્યું નહીં, હતું નહીં, એમણે પાપ જાણ્યું નહીં. એનો અર્થ એ કે તમે એક્ઝેક્ટલી પ્રભુ ઈસુના જેવા જીવન જીવી શકીએ છીએ. તો પછી એવું થયું કે તમારી મારી પાસે કોઈ બહાનું નથી, રાઈટ? તમારી મારી પાસે કોઈ બહાનું
નથી કે ભાઈ હું આ તો ઈસુ હતા ને, ના, એ માણસ હતા. એમના જેવો સ્વભાવ તમારો મારો હોઈ શકે છે. એટલે તો ઈશ્વર પિતા કેવી ઈચ્છા રાખે છે કે આ બધા જે વિશ્વાસીઓ છે મારા દીકરાની પ્રતિમા જેવા થાય, મારા દીકરા જેવા બને. જો દીકરો ઈશ્વર તરીકે જીવ્યો હોત તો ઈશ્વર કદી ઈચ્છે નહીં કે આ લોકો ઈશ્વરના જેવા થાય. પણ માણસ તરીકે હતા એટલે ઈશ્વર પણ ઈચ્છે છે કે હવે જો ખરો નમૂનો મેં આપ્યો છે, હવે તમે એના જેવા બનો. તમારી ને મારી પાસે હવે કોઈ બહાનું છે નહીં કે તમે પ્રભુ ઈસુ જેવું જીવન ના જીવી શકીએ અને પ્રભુ ઈસુ જેવી સેવા ના કરી શકીએ. નહીં. મંડળીએ છે ને અત્યાર સુધી આ ઈસુને ઓળખ્યા નથી. ઘણા બધા વિશ્વાસીઓએ ઘણા વર્ષો પ્રભુ ઈસુની સાથે એમણે ગાળ્યા, પણ આ પ્રભુ ઈસુનું જે પ્રગટીકરણ છે એ જાણ્યું નથી. એટલે એ લોકો એક હારેલું જીવન જીવ્યા કરે છે, એક નીચી કક્ષાનું જીવન જીવ્યા કરે છે. પોતાને સમજી જ નહીં શક્યા કે ના, જો ઈસુ મારો આવી રીતે જીવન જીવી શકે છે તો હું જીવન જીવી, ઈસુ આવી રીતે કાર્ય કરી શકે છે તો હું કરી શકું છું. એક સિમ્પલ ઉદાહરણ તમને બાઇબલમાંથી જ આપું. પાણી પર કોણ ચાલ્યું? પ્રભુ ઈસુ. જો ઈશ્વર તરીકે ચાલ્યા હોત પાણી પર, ઈશ્વર તરીકે, તો પિત્તર પાણી પર ચાલી શકે ના, કે પિત્તર માણસ હતો. ઈસુ જો ઈશ્વર તરીકે પાણી પર ચાલ્યા હોત તો એમનો નમૂનો કોઈ ના લઈ શકે. પણ જો ઈસુ માણસ તરીકે પાણી પર ચાલ્યા એટલે પિત્તરને કીધું, પિત્તર જો મેં કર્યું ને તું કરી શકે છે. હાલેલુયા. મેં જે કર્યું પિત્તર તું પણ કરી શકે છે. હું પાણી પર ચાલું છું, તું ચાલ. અને પિત્તર ચાલ્યા. એનો અર્થ એ કે પ્રભુ ઈસુ જેવું જીવન જીવ્યા છે, પ્રભુ ઈસુએ જેવી સેવાઓ કરી છે, પ્રભુ ઈસુએ જેવા ચમત્કારો કર્યા છે, એવા મંડળી કરી શકે છે. તમે પોતાને શું માનો છો એ બહુ જરૂરી છે. તમે કયા ઈસુને ઓળખ્યા છે એ બહુ જરૂરી છે. તમે કયા ઈસુની પાછળ ચાલી રહ્યા છો એ બહુ જરૂરી છે. જો તમે એવી સમજથી ચાલી રહ્યા છો કે ઈશ્વર હતા તો તમે પૃથ્વી પર કદી સફળ જીવન નહીં જીવી શકો, કદી નહીં. પણ જો તમે એવું માનો છો કે મારો ઈસુ મારા જેવો જ હતો અને છતાંય જો આવી રીતે જીવન જીવ્યા છે તો હું પણ એવું જીવન જીવી શકીશ. અને તમારું જીવન આ સમજને તમે સ્વીકારશો ને તમારું જીવન બદલાવાનું ચાલુ થઈ જશે. તમારી સેવાઓ બદલાવાની ચાલુ થઈ જશે. એક સમય એવો હતો મારા માટે કે આ સત્યમાં હું હતો નહીં, પણ જ્યારે ઈશ્વરે આ વચન ખુલ્લું કર્યું, આ બધી જે કલમો મેં તમને આપી, મેં એનો અભ્યાસ કર્યો અને ખબર પડી કે વાવ, મારા ઈસુ તો મારા જેવા જ હતા, મારા જેવા જ હતા. અને જ્યારથી મને સમજ આવી ને ત્યારથી પ્રભુ ઈસુએ જેવા કામ કર્યા છે ને એવા કામ કરવાનું મેં ચાલુ કર્યું છે. હાલેલુયા. એવા કામ તમે કરી શકો છો. એટલે આત્મિક વૃદ્ધિ જે ઈચ્છીએ છે ને અઠવાડિયામાં, એ આત્મિક વૃદ્ધિ કેવી રીતે આવશે? ઈસુને જાણજો, તમે ઈસુને ઓળખજો. બાઇબલ કયા ઈસુની વાત કરે છે એ ઈસુ જેવા તમે બનશો, તમારી આત્મિક વૃદ્ધિ થવાની છે, તમારું કુટુંબ આગળ વધશે, આપણી પલટણ આગળ વધશે. પણ ઈસુને ઓળખો. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય. બધા બરોબર છો? હાલેલુયા. બાજુ પૂછો તો બધું બરોબર છે? યોહાન 14 12મું વચન. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 12મું વચન. હું તમને કેવી રીતે કહું છું? પ્રભુ ઈસુ કેવી રીતે કહે છે? એમના શિષ્યોને કહી રહ્યા છે. કેવી રીતે કહે છે? બોલો. એનો અર્થ શું થયો? સહેજ પણ જૂઠું
સનાતન સત્ય પ્રભુ કહી રહ્યા છે. હાલેલુયા, બોલો સનાતન સત્ય. નિશ્ચય પ્રભુ ઈસુ કહે છે, હું તમને જે કહું છું ને એ સાચું કહું છું. પ્રભુ કહે છે આ જ્યારે નિશ્ચય શબ્દ આવે ને, ખચિત શબ્દ આવે ને, ત્યારે સમજી લેવાનું કે પ્રભુ ઈસુ એમને બી કશું જૂઠું બોલતા નથી, પણ જ્યારે નિશ્ચય કહે છે ને ત્યારે એમના આત્મામાંથી આ શબ્દો નીકળી રહ્યા છે. હું નિશ્ચય તમને કહું છું. પ્રભુ કહે છે હું નિશ્ચય તમને કહું છું, ચોક્કસ હું તમને કહું છું, આમાં સહેજે જૂઠાણું નથી. પ્રભુ ઈસુ કહે છે. શું કહે છે પ્રભુ? કે હું તમને નિશ્ચય કહું છું. હું તમને નિશ્ચય કહું છું કે હું જે કામો કરું છું. રાઈટ? પ્રભુ ઈસુ શું કહે છે? હું તમને નિશ્ચય કહું છું, હું જે કામો કરું છું. પ્રભુ ઈસુએ કયા કામ કર્યા? હમણાં આપણે ગણ્યા ને, કયા કામ કર્યા? સૃષ્ટિ પરના અધિકાર, શરીરના અધિકાર, આ બધું જ પ્રભુ કહે છે હું જે કામ કરું છું તે મારી પર વિશ્વાસ કરનાર પણ. જોયું તમે? આ કોના વચનો છે? આ કયા પ્રભુ ઈસુ છે? બાઇબલના ઈસુ. એ કહે છે હું જે કામો કરું છું તે કામો મારી પર વિશ્વાસ રાખનાર પણ કરશે. વાહ! જો ઈશ્વર તરીકે બધા કામ કર્યા હોત તો તમને કહેતે? તમારી મારી હેસિયત જ નહીં. ઈશ્વર તરીકે જો એમણે બધું કર્યું હોત તો તમે તો કરી જ ના શકે ને. આપણે માણસો છીએ, પણ જો માણસ તરીકે એમણે કર્યું હોય એટલે તો પ્રભુ કહે છે મેં જે કામો કર્યા ને એ તમે પણ કરી શકો છો. તમે કરી શકો છો. કેમ? કેમ કે માણસ તરીકે મેં કર્યા. તમે કરી શકો છો. પણ કોણ કરી શકે છે? શરત છે અહીંયા, વિશ્વાસ રાખનાર. વિશ્વાસ રાખનાર. હમણાં હાથ આપણે ઊંચા કર્યા ને કે પ્રભુ ઈસુ પર કોણે વિશ્વાસ કર્યો છે, તો આપણા બધાના હાથ ઊંચા થશે. અને જો તમે હાથ ઊંચો કરવા માંગો છો ને તો આ વચન પ્રભુએ તમને આપ્યું છે કે તમે વિશ્વાસ કરો છો તો તમે મારા જેવા કામો કરશો. બરાબર? તમે જોયું પ્રભુએ મંડળીને કઈ કક્ષાએ મૂકી દીધી છે? કેવા આત્મિક આશીર્વાદો પ્રભુએ આપી દીધા છે, આત્મિક અધિકારો મંડળીને પ્રભુએ આપ્યા છે. એક્ઝેક્ટલી ઈસુનો જેવો અધિકાર હતો ને માણસ તરીકે, એવો જ અધિકાર તમને ને મને આપ્યો પ્રભુએ. એક્ઝેક્ટલી એવા જ કામ કરી શકીએ છીએ આપણે. તમે કહેશો હિરેનભાઈ હું પાણી પર ચાલી શકું? યસ, તમે ચાલી શકો જો વિશ્વાસ કરો છો તો. તમે બીમારીને ભગાડી શકો? કરી શકો જો વિશ્વાસ કરો છો તો. મરેલાને તમે જીવતા કરી શકો? કરી શકો જો તમે વિશ્વાસ કરો છો તો. મંડળીમાં કેટલા એવા છે કે આ કલમ પર વિશ્વાસ કર્યો છે એમણે, આ સત્ય પર એમણે વિશ્વાસ કર્યો છે, આ ઈસુને એમણે ઓળખી લીધા છે અને ઈસુના જેવા કામો આજે કરી રહ્યા છે. પ્રશ્ન આપણે પૂછવો જોઈએ કે હું એવા કામ કરું છું કે નહીં? જો મેં વિશ્વાસ કર્યો છે તો. ભલાવો આ ઈસુને ઓળખીએ, આ ઈસુને ઓળખીએ. આપણે આ ઈસુના જેવા બનવાનું છે. જો મંડળી એ સફળ થવું હોય ને, તમારે સફળ થવું હોય તો આ ઈસુને તમારે ઓળખવા પડશે. હું તમને નિશ્ચય કહું છું, હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે. અને પાછળની જે વાત છે ને એ પ્રભુએ બહુ મોટી કહી દીધી. પાછળની વાત બહુ મોટી. શું કીધું પ્રભુએ? અને એના કરતા પણ. પ્રભુ કહે છે
મારા પર વિશ્વાસ રાખનાર મારા જેવા કામો કરશે. અને પ્રભુએ તો હવે મંડળીને એમની ઉપર મૂકી દીધી. જુઓ છો તમે કે છે મારાથી પણ મોટા કામો મંડળી કરશે. હાલેલુયા, હાલેલુયા. એમનાથી પણ મોટા કામો. હવે છે ને આપણી જે સમજ છે ને એટલી નબળી છે કે ઈસુથી તો મોટા થવાય આપણાથી. આ જો તમારી સમજ હોય ને તો બાઇબલ આધારિત નથી. કેમ કે ઈસુ પોતે કહે છે કે મારાથી મોટા તમે કામો કરવાના છો. જાણો, આ ઈસુને જાણો કે ઈસુએ તમને મને કેવા અધિકારો આપ્યા છે. તમારું મારું જીવન કેવી રીતે ઊંચું કરી દીધું છે પ્રભુ ઈસુએ. પોતાને નીચા ના માનશો વાલાઓ. એ ના માનશો કે આ મારા કામની વાત નથી, મારા હાથની વાત નથી, આ હું ના કરી શકું. ના, પ્રભુ ઈસુ જેવા કામ કરી શકીએ છે, એમના જેવું જીવન જીવી શકીએ છે. પાપમાં પડ્યા રહેતા હો ને તો એ તમારું બહાનું છે. વ્યસનમાં પડી રહેતા હો તો એ તમારું બહાનું છે. ઈસુ જેવા બની શકીએ છે. પાપ રહિતનું જીવન તમે જીવી શકો છો. જો ઈસુ માણસ તરીકે આવું પાપ રહિત જીવ્યા તો કહે છે કે મારી પાછળ તમે ચાલો, મારા જેવા તમે બનો. આપણે બની શકીએ છીએ. બહાનું ના કાઢશો. ઈસુ જેવા ચમત્કારો, સાજાપણું તમે કરી શકો છો. વાત એ છે કે આ ઈસુને જાણો અને આ ઈસુને ઓળખો. અને તમે કોણ છો એ તમે પોતાને ઓળખો કે વિશ્વાસ કરનારને પ્રભુએ કઈ કક્ષાએ મૂકી દીધા છે. આ જાણ્યા પછી તમારે છે ને કોઈની સાથે પ્રાર્થના કરાવવાની જરૂર નહીં પડે. સમજો છો તમે? સમજો છો? પ્રાર્થના કરાવવા માટે પૈસા આપવાની જરૂર નહીં પડે તમારે. સાજાપણા માટે પૈસા આપવાની જરૂર નહીં પડે. કેમ? તમે પોતે જ કરશો. આ અધિકાર તમને છે. પ્રભુ ઈસુ જેવા કામ તમે જ કરી શકશો. તમને પ્રભુ એટલા ઊંચા કર્યા છે. ગીત શાસ્ત્ર 115 છેલ્લું વચન છે. ગીત શાસ્ત્ર 115 એનું 8મું વચન. ગીત શાસ્ત્ર 115 એનું 8મું વચન. કોઈ વાંચે જોરથી? તેઓના બનાવનારા, તેઓની પર ભરોસો રાખનારા એમના જેવા થશે. બીજા અર્થમાં શું કહેવા માંગે છે? ઈશ્વર વિશેની તમારી જે સમજણ છે ને એ વાત તમે થશો. તમે જેને ઈશ્વર માનો છો ને એ વાત તમે થશો. આ પ્રભુ ઈસુને જો તમે એવું જ માનો છો ને કે મારો ઈસુ તો એ ઈશ્વર હતા જ, એ ઈશ્વર જ હતા, પણ ઈશ્વર તરીકે નહીં જીવ્યા કે જેથી તમને મને નમૂનો આપે કે બેટા તું મારી પાછળ ચાલી શકે. જો એ કરી શકતા હતા પણ એ ના કર્યું. એ ઈસુને તમે ઓળખશો ને તો તમે એવા થશો. બાઇબલ કહે છે તમે જેની આરાધના કરો છો એવા તમે બનશો. તમે જે ઈશ્વરની સમજ રાખો છો એવા તમારા જીવન થશે. તો ત્યારે ઈસુ વિશેની આ સમજણ તમે સ્પષ્ટ કરી લો કે પ્રભુ ઈસુ એ પૃથ્વી પર આવ્યા ઈશ્વર હતા જ, ઈશ્વર છે ને ઈશ્વર રહેવાના જ છે. પણ પૃથ્વી પર એમણે એક બી કામ કે પોતાનું બલિદાન એ માણસ તરીકે કર્યું, ઈશ્વર તરીકે નહીં. એટલે તમારા મારા માટે ચોખ્ખો નમૂનો કે એની પાછળ તમે ચાલી શકીએ છીએ. તો હવે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થશે. જો માણસ તરીકે એમણે આ બધું કર્યું તો કેવી રીતે શક્ય કર્યું? એમણે તો કેવી રીતે કર્યું માણસ તરીકે? તો હું પણ એ જાણવા માંગુ છું કે ઈસુએ માણસ તરીકે કર્યું તો હું પણ માણસ છું, તો હવે હું કેવી રીતે કરી શકું છું? એવું તે શું હતું કે ઈસુ આ કરી શક્યા? આવતીકાલે એ જોઈશું કે પ્રભુ ઈસુ આ બધું કેવી રીતે કરી શક્યા. પણ અત્યારે આ ઈસુને ઓળખી લો કે જે ઈશ્વરના રૂપમાં છતાં માણસના રૂપમાં એ આવ્યા, પોતાને ખાલી કરી નાખ્યો,
ઈશ્વરત્વ સાઈડ પર મૂક્યું અને એક દાસનું રૂપ ધારણ કરી અને આવ્યા કે જેથી મંડળી બળવાન થાય, સામર્થ્યવાન થાય અને ઈસુનું જે કાર્ય છે ને પૃથ્વી પર એ કરી શકે. કેમ કે ઈસુ હવે નથી, પણ એ જ કાર્ય, એનાથી મોટા કાર્ય મંડળીને આપીને ગયા છે. અને હવે શૈતાનનું નહીં ચાલે, કેમ કે આ સત્યમાં આપણે આગળ વધીશું. જે અત્યાર સુધી શૈતાને આ સત્યને દબાવી રાખ્યું, ઈસુ વિશેનું પ્રગટીકરણ, પણ એ પ્રગટીકરણમાં હવે આપણે આગળ વધીશું. આપણે ઈસુના જેવા બની શકીએ છીએ, ઈસુના જેવા કામ કરી શકીએ છીએ. આ સત્ય સાથે આપણે આપણું જીવન હવે ચાલુ કરીશું, આપણી સેવાઓ ચાલુ કરીશું, આપણું કુટુંબ ચાલુ કરીશું અને પ્રભુ આશીર્વાદિત કરશે.